આજરોજ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા દીકરીઓમાં રહેલી ભીતરીય આવડતને ઉજાગર કરવા માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં 100 કરતાં પણ વધુ દીકરીઓએ ભાગ લઈ પોતપોતાની અદ્ભુત કલાએ મહેંદી સ્વરૂપે વર્ણવી. આ સ્પર્ધામાં 1 થી 6 નંબર મેળવનાર તમામ સ્પર્ધકને સંસ્થા તરફથી આમંત્રિત મહેમાન રોટરી ક્લબ ગોંડલના પ્રમુખ શ્રી જીગરભાઈ સાટોડિયા, અંકિતભાઈ કોટડિયા, મોહિતભાઈ પાંબર તથા કિશોરભાઈ ધડુક દ્વારા શિલ્ડ આપી સન્માનિત કર્યા અને દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આયોજનમાં સહયોગી સંસ્થા તરીકે ગોંડલના નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી રામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જ્ઞાનસાગર એકેડેમી જોડાયા. આ સ્પર્ધાને સકારાત્મક બનાવવા માટેની શ્રી બંટીભાઈ બુવા, જયંતિભાઈ શેલડિયા, અલ્પેશભાઈ ઉંધાડ, નિરંજન ગિરી ગોસ્વામી, મહેશભાઈ વાડોદરિયા, અંકિતાબેન પટેલ, વર્ષાબેન મોઢવાણિયા, રિધિબેન ડાભીનાઓએ જહેમત ઉઠાવી હતી.